પ્રકરણ 11 જગ અને મગ. પ્રસ્તાવના. બન્નીના પરિવારમાં લગ્ન છે. તે સસલાનો પરિવાર છે. ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું છે, જેમ કે હરણ, વાંદરા, હાથી, બિલાડી, કૂતરા, ઉંદર, શિયાળ, ઊંટ, નોળિયો વગેરે. બધા જ મહેમાનોને વિશિષ્ટ પીણું પીવા માટે આપવામાં આવ્યું છે. દરેકને એક પ્યાલો પીણું પીરસવામાં આવ્યું. દરેકને આ પીણું ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. કેટલાક નાના મહેમાનો, જેવા કે ઉંદર, નોળિયો, આખો પ્યાલો પીણું પી શકે નહીં, પરંતુ બિલાડી અને કૂતરા જેવા મહેમાનો આખો પ્યાલો પીણું પીવા માટે શક્તિમાન હતા. કેટલાક બીજા, જેવા કે હરણ, ઊંટ અને હાથીએ એક કરતાં વધુ પ્યાલાની માંગણી કરી. હવે મુશ્કેલી શરૂ થાય છે. કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા પર પ્યાલો ગટગટાવવા લાગ્યા. બન્નીને એ જાણવું છે કે કોણે કેટલું પીણું પીધું. ચાલો આપણે તેને કોષ્ટક ભરવામાં મદદ કરીએ. એક પ્યાલાથી ઓછું પીણું પીનાર મહેમાન ઉંદર અને નોળિયો છે. 1 થી 5 પ્યાલાની વચ્ચે પીણું પીનાર મહેમાન બિલાડી અને કૂતરો છે. 5 થી 10 પ્યાલાની વચ્ચે પીણું પીનાર મહેમાન વાંદરો અને હરણ છે. 10 પ્યાલાથી વધારે પીણું પીનાર મહેમાન ઊંટ અને હાથી છે. મહાવરો. બોટલ અને ડોલ. 1 લીટરની બોટલ લો. પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલે. તમારા ઘેર કેટલીક બોટલ, મગ, જગ, પ્યાલો, વાડકી વગેરે ભેગા કરો. 1 લીટરની બોટલની મદદથી તમે નક્કી કરો કે કયા વાસણમાં 1 લીટરથી વધુ પાણી સમાય છે અને કયા વાસણમાં 1 લીટરથી ઓછું પાણી સમાય છે. મગ, વાડકી, પ્યાલો, નાની શીશી, ટમ્બલર વગેરેમાં 1 લીટરથી ઓછું પાણી સમાય. તપેલી, જગ, કૂકર, ડોલ વગેરેમાં 1 લીટરથી વધુ પાણી સમાય. દૂધ, પાણી, ખાવાનું તેલ, પેટ્રોલ, કેરોસીન વગેરેને પ્રવાહી કહેવાય છે. આ પ્રવાહીના જથ્થાનું માપ લીટર અને મિલીલીટરમાં માપવામાં આવે છે. આ પ્રવાહીના માપન માટે વિવિધ પ્રકારના માપિયાનો ઉપયોગ થાય છે. પ્રવાહી માપવાનો લીટર એ સૌથી મોટો અને મિલીલીટર એ સૌથી નાનો એકમ છે. 1 લીટર બરાબર 1000 મિલીલીટર થાય. 500 મિલીલીટર એટલે અડધો લીટર કહેવાય, જેને અપૂર્ણાંકમાં 1/2 લીટર લખાય. આ જ પ્રમાણે 100 મિલી બરાબર 1/10 લીટર. 200 મિલીલીટર બરાબર
1/5 લીટર. હવે 500 મિલીલીટરના બમણા કરીએ તો 1 લીટર મળે. આમ બમણું એટલે 1ના 2 ગણા ભાગ. સાચી જોડ બનાવો. અહીં આપેલ વસ્તુને અનુમાનિત માપ સાથે જોડીશું. લગભગ 12 લીટરને ડોલ સાથે જોડી બનાવીશું. અડધો લીટરથી ઓછું ને આંખની દવાની બોટલ સાથે જોડીશું. લગભગ 5 લીટરને પાણીના જગ સાથે જોડીશું. 1000 લીટરને પાણીની ટાંકી સાથે જોડીશું. અડધો લીટરને દૂધ માપવાના માપિયા સાથે જોડીશું. મહાવરો. ખાડા ભરવા. કોહિમા નજીક એક નાનું શહેર છે. ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે. વરસાદ આવે તે પહેલા બાળકો આ ખાડાને કાંકરાથી પૂરવા ઈચ્છે છે. તેઓ એક સરખા માપના મગમાં કાંકરા લાવે છે. ખાડો 9 મગ કાંકરાથી ભરાય છે. ખાડો 18 મગ કાંકરાથી ભરાય છે. ખાડો 12 મગ કાંકરાથી ભરાય છે. ચિત્રોમાંના ખાડાને આપણે આ રીતે અ, બ અને ક નામ આપીશું. સૌથી મોટો ખાડો બ છે. જો ખાડા ભરવા જગ વાપર્યો હોત તો ખાડાને ભરવા 5 જગ કાંકરા જોઈએ. તો બ ખાડાને ભરવા કેટલા જગ કાંકરા જોઈએ? બ ખાડાને ભરવા 5 ગુણ્યા 2 બરાબર 10 જગ કાંકરા જોઈએ. આપણે શું શીખ્યા? જુદા જુદા વાસણોમાં સમાતા પ્રવાહીની સરખામણી કરતા શીખ્યા. રોજબરોજના ઉપયોગમાં લેવાતા વાસણોમાં સમાતા પ્રવાહીના માપનની સમજણ મેળવી. 1 લીટર એટલે કેટલું પ્રવાહી હોય તે નક્કી કરવાનો પ્રયાસ કરતા ઉદાહરણોની જાણકારી મેળવી.